જય રવેચીમાં, જય મુંબઈમાં, જય ઉકળસવાદ મિત્રો. આજે તમને બતાવીશું મારી વાડી, જે ગામ ખેંગાપર, તાલુકો રાપર, કચ્છ વાગડમાં આવેલ છે. તો ચાલો તમને બતાવીએ મારી વાડી. કચ્છની મેઇન કેનાલથી આપણી વાડી 400 ફૂટ દૂર છે. આ વડનું વાવેતર આપણે કર્યું છે. આપણી વાડીનો આ એ મુખ્ય દ્વાર છે. હવે તમને બતાવીશું આપણું ગોસ્વામી ફાર્મ ખેંગાર પર. આપણી વાડીમાં ચીકુ, કેવડો, નારિયેલ, આંબા વગેરે ઝાડ આવેલ છે. આ આપણી વાડીનો ટાંકો છે. આપણી વાડીમાં મોટર સિવાય એક મશીન પણ છે. આ આપણી વાડીનો કૂવો છે, જે ખૂબ જ જૂનો છે. આ કૂવો 100 ફૂટ જેટલો ઊંડો છે, જેનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ. આપણી વાડીમાં એંડા, જીરું અને વરિયાળીનું વાવેતર કરેલ છે, જે આપણા મુખ્ય પાકો છે, તથા અન્ય રાયડો, બીટી પણ વાવેલ છે. આપણી વાડીમાં ખુબડીમાનું મંદિર આવેલ છે. વચ્ચેથી આપણી વાડીનો નજારો કંઈક આવો છે, જે તમે જોઈ શકો છો. આપણી વાડીમાં શાકના ઝાડવા વાવેલ છે. તેની બાજુમાં લીંબુ, સંતરા અને જમરૂખના ઝાડ પણ છે. આપણે ગાયો અને ભેંસોના ચારા માટે મકાઈનું વાવેતર કરેલ છે, જેનો ઉપયોગ આપણે ભેંસો અને ગાયોના ચારા માટે કરીએ છીએ. આપણી વાડી અંદર એક બીજું બાબુ દાદાનું મંદિર પણ આવેલ છે. ચાલો હવે તેના દર્શન કરીએ. આપણી વાડીમાં ખૂબ સારા એવા બોરા પણ આવે છે. આપણે પાકો સિવાય શાકભાજી પણ વાવીએ છીએ, જે એકદમ ઓર્ગેનિક અને સારી હોય છે. આપણી વાડીમાં એક ચબૂતરો પણ છે, જ્યાં રોજ સવારના પક્ષીઓ ચણવા માટે આવે છે. ટાંકાની પારે ઝાડવા છે, જ્યાં આંબાની ઝાડ કને સુગરીઓના માળા છે, તથા નારિયેલ છે, જાંબુડાઓ છે વગેરે ઝાડવા છે.